કેમ થાય ડાયાબિટીસ એ વિશે એક અડધી મિનિટ વાત કરીશ. તો અમે 5 વના ઉદાહરણ આપતા હોઈએ છીએ. કોઈ પૂછે કે ડાયાબિટીસ કેમ થયો તને, તો પહેલું તો વ એટલે વય. જેમ જેમ વય વધતી જાય કે ઉંમર વધતી જાય એમ ડાયાબિટીસ થવાનું શક્યતા વધતી જાય. બીજું છે વારસાગત, બરાબર, એટલે જેને માતા કે પિતાને ડાયાબિટીસ હોય એને ડાયાબિટીસ થવાની શક્યતા વધતી જાય. એનો અર્થ એ નથી કે વારસામાં ન હોય તો નહીં થાય, કે વારસામાં છે તો થશે જ, પણ માતા કે પિતાને બેમાંથી એકને હોય તો શક્યતા વધારે, અને માતા પિતા બંનેને હોય તો શક્યતા ઘણી વધારે. ત્રીજું છે વજન. હવે વજન ડાયાબિટીસ થવા માટે બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. આપણે વજનનો પ્રશ્ન તમે કર્યો, તો આપણા દેશના ડાયાબિટીસ ટાઈપ 2ની વાત કરું છું, તો ટાઈપ 2ના લગભગ 60થી 70% દર્દી એવા હશે કે જેમનું વજન વધારે છે. વજન એટલે વજન કાંટા પર જ વધારે છે એવું નહીં, પણ સ્થૂળતા, સેન્ટ્રલ સ્થૂળતા પણ હોય, એટલે કે અમે સેન્ટ્રલ ઓબેસિટી કહીએ છીએ. ખરેખર જીવન રેખા તમારી કેટલી છે આ જીવન રેખા પરથી નહીં ખબર પડે, તમારી પેટની ગોળાર્ધ કેટલો છે, એટલે કે તમારી કમરની સાઇઝ શું છે એના પરથી તમારી આવરદા ખબર પડશે. લાર્જર ધી વેસ્ટ લાઇન, શોર્ટર ધી લાઈફ લાઇન. એટલે અમે લાઈફ લાઇન આને નથી ગણતા, આને ગણીએ છીએ. તો વજન વધારે હોય તો એમ મેં કીધું એમ ડાયાબિટીસ થવાનું પ્રમાણ વધારે હોય છે, કારણ કે એ લોકોમાં પણ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થાય છે. ચોથો વ એટલે વિચારો, એટલે કે સ્ટ્રેસ. તો સ્ટ્રેસના લીધે પણ ડાયાબિટીસ થવાનું પ્રમાણ ખૂબ વધતું જાય છે. અને પાંચમો વ તો વ્યસનો. તો વ્યસનોવાળાને પણ ડાયાબિટીસ થવાનું પ્રમાણ વધારે હોય છે. તો આ 5 વ છે કે જેના કારણે ડાયાબિટીસ થવાનું પ્રમાણ વધારે હોય છે. મેં એક દર્દીને આ વાત કરી, મેં કીધું આ 5 વને લીધે ડાયાબિટીસ થાય, સાહેબ એક વ ખૂટે છે. મેં કીધું કયો? એટલે કે વૈવાહિક જીવન. એટલે વરને વહુના લીધે થાય ને વહુને વરના લીધે થાય. એક હસતા હસતા વાત છે. એટલે કે સ્ટ્રેસ, વજન, આ બે અત્યારે 21મી સદીમાં બહુ મહત્વના પરિબળો છે ડાયાબિટીસ થવામાં.